માસી કંઈક મસ્ત વસ્તુ બનાવ. શું ખાવું છે તારે? આ શ્રીખંડ રસ આઈસ્ક્રીમ બીજું કશું મસ્ત ઠંડુ ઠંડુ. ઠંડુ ઠંડુ ઠંડી વસ્તુ તો કઈ બનાવું? સારું ચાલ કંઈક આપણે નવું બનાવીએ આજે. એ બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે? ચાલ હું બતાવું છું. એના માટે 2 કપ દહીં જોઈશે, મસ્તીનું દહીં છે. 1 કેરી જોઈશે અને કન્ડેન્સ મિલ્ક જોઈશે. દહીં છે ને લેવાનું, જાડું દહીં લેવાનું અને મોરું દહીં. દહીંમાંથી બધું પાણી કાઢવાનું, એટલે આ રૂમાલની અંદર છે ને બધું દહીં કાઢી દઈશું આપણે. જો 2 કપમાંથી દહીં કાઢી લીધું આપણે. હવે આ દહીંને છે ને મસ્ત બાંધી દઈશું. બાંધી દઈશું એટલે એમાંથી છે ને બધું પાણી નીકળી જશે. અડધો કલાક રહેવા દઈશું એટલે પાણી સરસ બધું નીકળી જશે. ત્યાં સુધીમાં આપણે બીજી વસ્તુ તૈયાર. ચાયણીની અંદર દહીં મૂકી દેવાનું બાંધેલું અને ઉપર વજન મૂકી દેવાનું. માસી કઈ કેરી લીધી આ છે? કેરી મેં ધોઈ લીધી છે અને આ કેરી કેસર કેરી છે, બરાબર. એને રફલી કટ કરી દેવાની છે આપણે. રફલી કટ કરીને મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી દેવાનું છે. જો મિક્સર ગ્રાઇન્ડમાં આવી રીતે આપણે ક્રશ કરીશું. ક્રશ કરવા માટે પાણી કે કશું નાખવાનું નથી. કેરી તમારે થોડી ખાટી હોય તો સામાન્ય તમને સ્લાઈડ જોઈએ એટલી ખાંડ નાખવાની, બાકી ખાંડની જરૂર નથી પડતી. જો દહીં મસ્ત પાણી નીકળી ગયું છે. હવે દહીંની અંદર બરાબર આપણે છે ને ફેંટી નાખવાનું. લમ્સ રહેવાના જોઈએ. જો દહીં થઈ ગયું. હવે દહીંની અંદર આપણે કેરી ક્રશ કરી હતી જે એ એમાં એડ કરીશું. બંનેને ફરી મિક્સ કરીશું. ચલો દહીં અને મેંગો ક્રોસ કરેલું હતું ને કેરી, એ બંને મિક્સ થઈ ગયું બરાબર. હવે એની અંદર આપણે કન્ડેન્સ મિલ્ક નાખીશું. 1 વાટકી જેટલું કન્ડેન્સ મિલ્ક નાખી દીધું આપણે. હવે એને બરાબર મિક્સ કરી દઈશું. થિકનેસ આટલું મસ્ત થવું જોઈએ. હવે એની અંદર થોડી તૂટી ફૂટી નાખીશું આપણે. થોડાક પિસ્તા નાખીશું આપણે અને બદામની કતરણ નાખીશું. ક્રન્ચીનેસ લાગે ને એટલા માટે નાખીશું. હવે બરાબર મિક્સ કરી હવે સ્ટીમ કરવાનું છે. આવો એક ડબ્બો હોય. હવે સ્ટીમ કરવાનું છે. સ્ટીમ કરવા માટે પહેલાં ડબ્બાની અંદર આવી રીતે બટર પેપર સેટ કરી દેવાનું. પહેલાં બટર પેપર એટલા માટે સેટ કરવાનું છે, આપણે તેલ ઘી કશું લેવાનું નથી, લગાવવાનું નથી, અને ડબ્બાને કે કશી વસ્તુને નીચે ચીપકી ના જાય એટલા માટે. પછી એની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. હવે સ્ટીમ કરવા માટે સ્ટીમર કુકર, ઇડલી ઢોકળાનું કુકર તૈયાર કરી દીધેલું છે. પાણી મૂકી અને આવી રીતે ડબ્બો બંધ કરી અને મૂકી દેવાનો ને 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દેવાનું. સ્ટીમ થઈ કુકરમાંથી કાઢીશું. હવે એને થોડી વાર ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી એને ફ્રીઝમાં 2 કલાક માટે ફ્રીઝ થવા દઈશું. ફ્રીઝમાંથી ફ્રીઝ થઈ ગયું. હવે મોલ્ડ કરીશું કટર. ચલો ફ્રીઝમાંથી કાઢી લીધું, બટર પેપર કાઢી દીધું છે. હવે એને પીસીસ કરી દઈશું આપણે. મસ્ત પીસીસ થઈ ગયા છે. હવે એને સર્વ કરીશું.
ચલો હવે એને